ભાગ 5માં મિત્રો તમારા બધાનું સ્વાગત છે. જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ. મિત્રો ભાગ 4માં તમે બધાએ જોયું કે ભાઈ અમે બધા ગીરના રખડવા નીકળી ગયા હતા ને એટીએમેથી ઉપાડી લીધા હતા થોડાક પૈસા, અને મારે ક્યાં ક્યાં રખડવાનું છે ને મિત્રો ચાલો તમને બધી આગળ બતાવું. પહેલાં તો મિત્રો અમે આવ્યા દાતારે. પહેલાં તો દાતારે દર્શન કર્યા ને ભાઈ ઉપર જઈને ફોટો પાડ્યા ને ભાઈ વળી પાછા આપણે આવી ગયા રોડ ઉપર, ને રોડ ઉપર આવીને થોડાક ફોટા પાડ્યા ને આ લોકો ફોટા પાડે ને ભાઈ મસ્તી કરે, હારવાર મોજ કરી ને ભાઈ અહીંથી આગળ નીકળી ચાલો હવે. ત્યાંથી ફરી લીધું ને મિત્રો અમે આવી ગયા જૂનાગઢના ઉપરકોટના કિલ્લે, અને ભાઈ હવે અહીંયા જઈએ અને ટિકિટ લઈ અને મિત્રો પહેલાં તો અંદર આવીને સીધી આઈસ્ક્રીમ જ ઠપકાઈ રહ્યો. અને આ ભાઈ જે જરાક કોમેડી કરતા હતા આપણા માનવભાઈ, કાંઈ વાંધો નહીં, કોમેડી પછી કરીને પહેલાં ભાઈ આઈસ્ક્રીમની ખાઈ નાખી પહેલાં. પછી મિત્રો આઈસ્ક્રીમ ખાઈને ભાઈ અમે નીકળી ગયા સીધા વાવ જોવા માટે. તો વાવમાં મિત્રો આપણે ઉતર્યા અને વાવનો ઇતિહાસ ભાઈ કંઈ ખબર છે નહીં એટલે પૂછતા નહીં. અને મિત્રો સીધા આવ્યા આપણે ઢોકરી ખાવાનું. ભાઈ અહીંયા બેસવાનું લોકેશન છે ને મિત્રો એક નંબર હતું અંદર, જો તમને બધાને બતાવું. તો ચાલો હવે અમે ઢોકરી ઠપકારી મિત્રો ઉપરકોટનો કિલ્લો ફરીને પછી નીકળી ગયા અમે સીધા હે ને જંગલ સફારી એટલે કે ઝૂમાં જવા માટે. અને ચાલો મિત્રો ઝૂ બાજુ જઈએ અને ત્યાં ટિકિટ લઈ લીધી મિત્રો. ને હવે આપણે અંદર જવાનું હોય ઝૂની. તો ચાલો જાય. સિંહ હે ને મિત્રો અત્યારે તો સૂતો હતો એટલે ભાઈ તમને બધાને કંઈક આ અત્યારે આવો નજારો દેખાણો. અને ભાઈ બધા અહીંયા જો અત્યારે ભાગતા જ હતા કારણ કે સિંહ સૂતો હતો એટલે કંઈ કામનું છે જ નહીં. અને ભાઈ આગળ ગયા ને તો એક સિંહણ હતી, એ સિંહણે સૂતી જ હતી, જો સામે તમને દેખાતી છે. તો આ હતો મિત્રો અમારો ગિરનારનો બધો હે ને સફર. અને મિત્રો અમે 4 ભાઈ આટલું બધું રખડા અને ભાઈ મોજ ફૂલ કરી. તો મિત્રો અમે 2 દી રોકાણા હતા અને ભાઈ 5 વિડીયો મેં બનાવ્યા છે ભાઈ. અને નીકળી ગયા સીધા હવે ઘર બાજુ જવા માટે, કારણ કે હવે 2 દી રખડીને બાજુ ઘર બાજુ તો જવું જોઈએ. મિત્રો આજનો વિડીયો આટલો જ. યાર ગમે ત્યારે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળી નવા વિડીયો. બાકી તો મિત્રો જૂનાગઢનો અમારો આ સફર તમને બધાને કેવો લાગ્યો તો ભાઈ જરાક કોમેન્ટમાં જણાવતા જાજો. મળીએ હવે તમને બધાને નવા વિડીયોમાં. બાય બાય.